હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું જવાહરલાલ નવોદયમાં ક્રમિક આકૃતિ શોધો ચેપ્ટર 4। આ ચેપ્ટરની અંદર કેવું હશે તો કે આકૃતિ કેવી થતી હશે તો કે સર્કલમાં ઘડિયાળની દિશાની ઓર અથવા ઘડિયાળની વિરુદ્ધ દિશાની તરફ એ રીતના શું થતી હશે તો કે એનું સ્થાન બદલતી હશે। જેમ કે આ રીતની હોય આકૃતિ તો આ રીતની થાય, પછી આ રીતની થાય, તો કે આગળ કઈ રીતની થાય તો કે એ શોધવાની હોય તો કે આ રીતની, બરાબર। અથવા તો કેવું હોય તો કે આકૃતિની અંદર કેવું આ રીતના રાઉન્ડ આપેલા હોય 3, પછી 4 થતા હોય, 5 થતા હોય, બરાબર। તો કે આગળ શું આવશે તો કે 6 રાઉન્ડવાળું આ રીતની અંદરની હોય છે। આની અંદર બી એકદમ ઇઝી જ હોય છે, આની અંદર તો કંઈ જ હાર્ડ હોતું નથી। આ બી જે આપણે આકૃતિ શોધો સેમ આકૃતિ જે શોધવાની હતી ને આની પહેલાં સમાન આબેહૂબ આકૃતિ એના જેવું જ છે, પણ શું થાય આમાં તો કે ખાલી રોટેશન થતું હોય છે અથવા તો અંદરની જે સ્થાન બદલાતા હોય છે। તો હવે આની અંદર જોઈશું આપણે ડાયરેક્ટ ઉદાહરણ 1। તો જુઓ આમાં શું છે ઉદાહરણ 1માં તો કે એક માણસ છે કે જેનો હાથ ત્રાંસા છે અને પગ એક બંને ત્રાંસા છે, બરાબર। હવે બીજી આકૃતિમાં જુઓ તો કે એવો ને એવો માણસ છે, પગ પણ હાથ પણ ત્રાંસા અને એક પગ કેવો કરી નાખ્યો તો કે સીધો કરી નાખ્યો અને બીજો ત્રાંસો। પછી શું કર્યું તો કે પહેલામાં શું કર્યું ખાલી એક પગ ત્રાંસો કર્યો અને બીજામાં શું કર્યું તો કે આખું શરીર કેવું કર્યું સીધું કરી નાખ્યું, આ પગ અને હાથ અને આ મોઢું, બરાબર। તો હવે જ્યારે રોટેશન થશે ત્યારે શું થશે તો કે ખાલી આની આ જ વસ્તુ સેજ ચેન્જીસ જ થશે, સેમ ટુ સેમ આના જેવું જ। તો કે આની આ જ આકૃતિ કેવી થઈ જશે તો કે આ બાજુ થઈ જશે, આ રીતના ગોળ, પછી આમ આવશે, પછી અહીંયાથી આ જે સીધી લાઈન આવશે અને પછી આ જે આ પગ જે સહેજ ત્રાંસો છે અને એક આયર્યો આ ત્રાંસો, બરાબર। હવે કેવું થશે તો કે આ હાથ પહેલાં નજીક હતો એ કેવો થઈ જશે દૂરની બાજુ, અને આ જે નજીક આ જે દૂર હતો એ કેવો થઈ જશે તો કે સહેજ નજીકની બાજુ। આ રીતની આકૃતિ રચાશે। તો આ આકૃતિ જવાબ કયામાં છે તો કે બીમાં, બરાબર। હવે બીજામાં જુઓ તો બીજામાં શું થાય છે તો કે અહીંયા આપણને એક વસ્તુ દેખાય છે કે એકમાં વર્તુળ છે, એકમાં ત્રિકોણ છે ને એકમાં ચોરસ, કંઈ ફેર પડતો નથી કે કંઈ કોમન પણ નીકળતું નથી। પણ આની અંદર એક વસ્તુ છે તો કે ચોરસ કેટલા છે 1, 2 અને 3, જ્યારે ત્રિકોણ 1, 2, 3, 4, અહીંયા ગોળ 1, 2, 3, 4 અને 5। તો હવે શું થાય છે તો કે અહીંયા 5 છે, અહીંયા 4 છે, અહીંયા 3, તો હવે શું આવશે તો કે 2 આવશે। તો 2માં શું જોઈશું તો કે આકૃતિ પાછી કેવી છે અલગ અલગ, નકે જો 2 તો આ પણ છે, ત્રિકોણ પણ છે, વર્તુળ પણ છે અને આ તો ચતુષ્કોણ છે અને આ છે પંચકોણ, બરાબર। હવે જુઓ આની અંદર વર્તુળમાં રાઉન્ડ છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, તો અહીંયા 3, તો આ 3 મિક્સ આવી ગયા। તો હવે શું આવશે તો કે અહીંયા પંચકોણવાળી આકૃતિ આવશે, બરાબર, કે જેમાં શું થાય 5 રેખાખંડ હોય છે અથવા તો 5 ખૂણા હોય છે। તો જવાબ શું થશે ડી જવાબ કેમ થશે એ સમજણ પડી? કેમ કે અંદર શું છે આ 3 આકૃતિ અહીંયા આવી ગઈ, વર્તુળ આવી ગયું, ત્રિકોણ આવી ગયું અને આ જે ચોરસ છે આ ચોરસને જો સીધું કરી નાખીએ આમ તો આ રીતનું થઈ જાય, આ જે ચોરસ છે એ સીધું થઈ જાય તો આ રીતનું થઈ જાય, પછી અહીંયાથી આમ થઈ જાય। તો આ રીતની આકૃતિ આપણને આપેલી છે એટલે જવાબ શું આવશે ડી। પછી જુઓ હવે આની અંદર શું છે તો કે એક વર્તુળ આપ્યું છે અને વર્તુળની અંદર શું આપેલું છે રાઉન્ડ અને પ્લસની નિશાની, અને બરાબરની છે એ રાઉન્ડ ઉપર છે, બરાબર। તો હવે આમાં શું થાય છે એ રોટેશન જ ચેક કરવાનું આવશે, કેમ કે ત્રણેય આકૃતિ જોઈએ તો શું થાય છે સ્થાન બદલાય છે। તો આનું સ્થાન કઈ રીતનું થાય છે તો કે આ જે બરાબર છે એ ક્યાં આવે છે વર્તુળના સ્થાને, વર્તુળ ક્યાં જાય છે તો કે પ્લસના સ્થાને અને પ્લસ જાય છે અહીંયા ખાલી સ્થાને, બરાબર। હવે એ જ રીતનું આ રોટેશન થાય છે તો આ બરાબર ક્યાં આવે છે ઉપર આવે છે, પછી 0 છે એ પ્લસની જગ્યાએ અને પ્લસ એ ખાલી જગ્યાએ, બરાબર। હવે આનું રોટેશન આ રીતનું થશે તો પહેલાં આ રીતના રાઉન્ડ બનાવી દઈશું, પછી આમ અને આમ 4 ભાગ કરી દઈશું, બરાબર। તો હવે આ બરાબર છે એ રાઉન્ડના સર્કલે દોરી દઈશું, બરાબર, પછી આ રાઉન્ડ છે એ આગળ આવશે, બરાબર, અને આ જે પ્લસ છે એ ક્યાં જશે અહીંયા,
તો આ રીતનો જવાબ આપણને ક્યાં મળે છે તો કે એમાં. પડી સમજણા? એકદમ ઇઝી જ આવે છે. આની અંદર કંઈ જ હાર્ડ હોતું નથી. હવે જુઓ, આની અંદર શું છે તો કે એક વર્તુળ છે અને એની ચારે બાજુઓ કેવું આપેલું છે? રેખાખંડ. બરાબર. હવે શું થાય છે તો કે અંદર એક વર્તુળ ઉમેરાય છે તો એક રેખાખંડ દૂર થાય છે. પછી શું થાય છે તો કે બે વર્તુળ ઉમેરાય છે તો કે બે રેખાખંડ જતા રહે છે અહીંયાના. બરાબર. તો હવે શું થશે તો કે એક વર્તુળ તો આ હતું જ, હવે અંદર બે થયા તો હવે શું થશે? 3 થશે આ રીતના. હા, 3 થશે. હવે જો પહેલી રેખા આ ગઈ, પછી આ ગઈ, તો હવે ત્રીજી કઈ જશે? આઈ રહી. એટલે ચોથી કઈ વધશે? આ. પડી સમજણ? એકદમ ઇઝીમાં ઇઝી રીત છે. આમાં કંઈ જ હાર્ડ આવતું નથી. તો હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ આને શરૂ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આગળના જો વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લો. લાઇન્સ ઓફ પ્લેલિસ્ટ આપેલી જ છે દરેક ચેપ્ટર વાઇઝ. આ ફટાફટ પતાવીને આપણે ચાલુ કરીશું ગણિત, કેમ કે આનું ગણિત કેવું આવે છે? થોડુંક હાર્ડ આવે છે પણ એકદમ ઇઝી જ હોય છે એ પણ. બરાબર.